જય શ્રી કૃષ્ણ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ધીમે ધીમે આત્મજ્ઞાન તરફ લઈ જઈ રહ્યા હતા. આત્માનું સત્ય, કર્મયોગનું રહસ્ય, સંન્યાસનો સાચો અર્થ, આ બધું સાંભળ્યા પછી હવે સમય હતો મનને જીતવાના સૌથી મહાન માર્ગનો. કારણ કે જે મનુષ્ય દુનિયાને જીતી લે છે પણ પોતાના મન સામે હારી જાય છે એ ક્યારેય સાચી શાંતિ મેળવી શકતો નથી. અને જે પોતાના મનને જીતી લે છે એ માટે આખી દુનિયા સરળ બની જાય છે. આ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 6 આત્મસંયમ યોગ. અર્જુન શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે મનુષ્ય કર્મના ફળ પર આધાર રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કરે છે એ જ સાચો સંન્યાસી છે અને એ જ સાચો યોગી છે. ફક્ત અગ્નિ છોડવાથી અથવા કર્મ છોડી દેવાથી કોઈ યોગી બની જતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ હવે જીવનનું ખૂબ ઊંડું સત્ય સમજાવે છે. હે પાર્થ, મનુષ્ય પોતાનો મિત્ર પણ છે અને પોતાનો સૌથી મોટો શત્રુ પણ. જે મનુષ્ય પોતાના મનને જીતી લે છે એનું મન એની મદદ કરે છે, પણ જે મનને નિયંત્રિત કરી શકતો નથી એનું મન જ એની સામે શત્રુ બની જાય છે. જે મનુષ્યનું મન શાંત છે, જે સુખ અને દુઃખમાં સમાન રહે છે, માન અને અપમાનમાં સમાન રહે છે, ગરમી અને ઠંડીમાં સમાન રહે છે, એ જ સાચો યોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે ધ્યાનનો માર્ગ સમજાવે છે. હે અર્જુન, યોગી મનુષ્યએ એક શાંત અને પવિત્ર જગ્યાએ બેસવું જોઈએ. ન બહુ ઊંચું ન બહુ નીચું આસન હોવું જોઈએ. પછી શરીર, માથું અને ગળું સીધું રાખીને મનને એકાગ્ર કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનને બહારના વિષયોથી હટાવીને ધીમે ધીમે ભગવાનમાં સ્થિર કરવું જોઈએ. ડર વગર શાંત મનથી ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. ત્યારે મનુષ્યને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, જે બહુ ખાય છે એ યોગી બની શકતો નથી અને જે બિલકુલ ખાતો નથી એ પણ નહીં. જે બહુ ઊંઘે છે એ પણ નહીં અને જે બિલકુલ ઊંઘતો નથી એ પણ નહીં. યોગ માટે જીવનમાં સંતુલન ખૂબ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર ઉદાહરણ આપે છે. જે રીતે પવન વગરની જગ્યાએ દીવાની જ્યોત સ્થિર રહે છે એ જ રીતે ધ્યાનમાં સ્થિર થયેલું મન પણ સંપૂર્ણ શાંત થઈ જાય છે. જ્યારે મન સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે ત્યારે યોગી એવો આનંદ અનુભવે છે જે ઇન્દ્રિયોથી મળતા સુખ કરતાં ઘણો ઊંચો હોય છે અને પછી એ મનુષ્ય ક્યારેય દુઃખથી હલતો નથી. અર્જુન હવે પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે. હે કૃષ્ણ, આ મન ખૂબ ચંચળ છે, ખૂબ જ શક્તિશાળી છે અને એને રોકવું મને પવન રોકવા જેટલું મુશ્કેલ લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને કહે છે, હે મહાબાહુ અર્જુન, નિશ્ચિત રીતે મન ચંચળ છે પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને નિયંત્રિત કરી શકાય છે. અર્જુન હવે એક ખૂબ મહત્વનો પ્રશ્ન પૂછે છે. હે કૃષ્ણ, જો કોઈ મનુષ્ય યોગના માર્ગ પર ચાલે પણ પૂર્ણ સફળતા પહેલા જ મૃત્યુ પામે તો એનું શું થાય? ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી કહે છે, હે અર્જુન, સાચા માર્ગ પર ચાલનાર મનુષ્યનો ક્યારેય નાશ થતો નથી. એનો એક પણ સારો પ્રયત્ન વ્યર્થ જતો નથી. એવો યોગ ભ્રષ્ટ મનુષ્ય ફરી સારા કુળમાં જન્મ લે છે અને પાછો યોગના માર્ગ પર આગળ વધે છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે અંતિમ સત્ય કહે છે. તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે અને કર્મયોગી કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી બન. અને બધા યોગીઓમાં પણ જે મનુષ્ય સંપૂર્ણ શ્રદ્ધાથી મનમાં મને ધારણ કરે છે અને પ્રેમથી મારી ભક્તિ કરે છે એ જ મને સૌથી પ્રિય છે.
કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા હતા કે દુનિયાનો સૌથી મોટો વિજય બીજાઓને હરાવવામાં નથી, પણ પોતાના મનને જીતવામાં છે. કારણ કે જે મનુષ્ય મનને શાંત કરી દે છે એને જ સાચી શાંતિ, સાચો આનંદ અને ભગવાનની પ્રાપ્તિ થાય છે. આગળના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન વિજ્ઞાન યોગનું દિવ્ય રહસ્ય સમજાવશે. જય શ્રી કૃષ્ણ.